જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? અને હવે હું તમને બતાવવાનો છું કે મારા ઘરે એક છે ઝાડ, એ હતું પાછું ડ્રેગન ફ્રૂટનું. તેમાં કેટલા બધા ડ્રેગન ફ્રૂટ આવે છે તે તમને બતાડું આગળ. તમે જોઈ શકો છો. એક અહીંયા આવ્યું છે. આ પહેલાંનું એક ફૂલ થાય, પછી એને તે લંગાઈ જાય અને પછી તેમાંથી આવે. અત્યારે તો 4-5 છે. એક અહીંયા અને એક અહીંયા, જે તમે જોઈ શકો છો. અહીંયા है અને એક है અહીંયા, તમે જોઈ શકો છો. और અહીંયા મેં વાવી છું રાવણો. આ જોઈ શકો છો તમે. આ રાવણો એ નાનો ગમતો તમે આ જોઈ શકો છો. જો આ છે લીચી, તમે જોઈ શકો છો. આ લીચી છે અને એક હારે મેં આ બે વાવી છે. તમને બતાડું ક્યાં છે બે. આ બેના અડધા ભાગ છે કે આ બે અલગ અલગ છે. તમે જોઈ શકો છો. આ બે અલગ અલગ છે. હવે તમને જેવી લીચી બતાડી કે તે ક્યાં છે લીચી, તે તમને બતાડી. બીજી લીચી ક્યાં છે તમને હું બતાડું. બીજી લીચી છે તો કે અહીંયા છે લીચી એક બીજી. આ તમે જોઈ શકો છો. આ લીચી છે અને આમાં જે નાની જ છે, જે કેમ કે મોટી થવાની બહુ વાર લાગે છે. અને બીજી એક લીચી છે તે છે અહીંયા. તમે જોઈ શકો છો. હવે થઈ ગયો એ મોસમ, એવો તેનો વરસાદનો. હવે જુઓ છો. અત્યાર સુધી આટલું જ, કેમ કે અત્યારે મારે સ્કૂલ વાહન આવી ગયું છે અને હવે મારે સ્કૂલે જવાનું છે. અને અત્યાર સુધી આટલું જ. અને હવે હું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.